નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો તમને ખબર જ હશે આપણે નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આજ થઈ ગયો છે નવરાત્રી ડે 2. કાલ પહેલો દિવસ હતો અને આપણે ગરબાને એવું લીધું હતું અને મસ્ત ડેકોરેશન કર્યું છે આપણે અહીં ઘરે અને મેલડીમાં પણ બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. તો અને આપણે જઈશું દર્શન કરવા અને દેખાડીશ કેવું ડેકોરેશન કર્યું છે એ. તો પણ ત્યાં તો આપણે રાતે જઈશું અને અહીંયા તમને હું દેખાડું આગળ કેવી રીતનું આપણે ઘરે કર્યું છે ડેકોરેશન. આપણે પમદી કરતા હતા ડેકોરેશન અને મેં કીધું વિડીયો બનાવવું પછી કંઈ બનાવો નહીં કેમ કે કામ હોય બધું એટલે પમદી કરી નાખ્યું હતું. અને કાલ તો પહેલો દિવસ હતો ત્યાં એટલે ગરબા લીધા હતા એટલે કે કાલ પછી વિડીયો ન લીધો. તો આ જ દેખાડો હાલો. આ છે આપણા ઘરનું મેદાન અને કાલ રાતે આપણે અહીં ગરબા લીધા હતા અને આવી રીતનું કંઈક કર્યું છે આપણે ડેકોરેશન. તો અહીંયા આપણે ખોડિયારમાંની સ્થાપના કરી છે અને વચમાં આવી રીતનું બનાવેલું છે મંદિર નાનું હતું અને બાકી આવી રીતની સિરીઝને એવું લગાડ્યું છે ઉપર. તો આપણા ઘરની નવરાત્રી હતી એટલે આપણે ગામ હતી અને મેળીમાં આપણે જઈશું પણ રાતે જઈશું કે ડેકોરેશન એવું થોડુંક લાઇટિંગ એવું છે વધારે તો રાતે જ મજા આવે છે એટલે રાતે જ આવીને અને આવીને તમને દેખાડી રાતે ગરબા લેવી છે. તો અત્યારે રાત થઈ ગઈ છે અને હવે આપણે જઈએ મેળડીમાં બાજુ અને જોઈ કેવી લાઇટિંગ કરી છે. તો ચાલો આપણે જઈએ. તો અત્યારે બહુ મસ્ત આપણે ગેટ બની ગયો છે કાંઠાળી મેલડીમાંનો. હા, તો અમારી પાછળ દેખાતો હશે, હજી નવો જ બન્યો છે. તો ચાલો એ તમને દેખાડી દઉં. તો આવી રીતનો ગેટ બની ગયો છે અને હજી કામ ચાલુ જ છે, કલર કામ હજી બાકી છે અને હજી ટેકાઈ નાખેલા છે. હજી પૂરો નથી થયું કામ આનું અને ઉદ્ઘાટન હજી બાકી જ છે અને પછી ચાલુ થશે ગેટ. આપણે મેરડીમાંના ગેટથી લઈને મેરડીમાંના મંદિર સુધી રોડ ઉપર ઠેઠ સુધી લાઇટ નાખેલી છે એટલે બધા રાતે આવતા હોય તો કોઈને તકલીફ ના પડે. તો અત્યારે આપણે આવી ગયા છીએ કાંઠાળી મેરડીમાં અને કાલ હું નહોતો આવ્યો એટલે હું આજ પહેલી વાર હતો ડેકોરેશન કર્યું પછી. તો ચાલો આપણે દર્શન કરતા આવી અને દેખાડો કેવી રીતનું ડેકોરેશન કર્યું અને બહુ મસ્ત કર્યું હોય દર વખતે આપણે. તો ચાલો જઈએ આપણે અંદર. તો આ છે મેરડીમાંનું મંદિર અને જોઈ લો કેવું મસ્ત ડેકોરેશન કર્યું છે એ. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ અંદર. મેરડીમાંનું મંદિર છે એની બાજુમાં જે ઝાડવા હતા એમાં પણ સિરીઝ ગોઠવી દીધી છે ઠેઠ સુધી. આપણે આવી ગયા છીએ હિંચકાની બાજુ અને એની પર તમને પાછું દેખાતી છે બધા લાઇટો જ છે. અમુક જ એવા ઝાડવા હશે જેમાં લાઇટો નહીં હોય, બાકી બધે લગભગ લાઇટ તો છે જ તે. પાછળની બાજુ તમને હોલ દેખાતો છે અને અહીંયા પણ સિરીઝ લગાડેલી છે અને બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. તો આપણે જે મોટા ઝાડવા હોય એમાં આવી રીતની ફોક્સ લાઇટો મૂકેલી છે ગ્રીન કલરની. તો
અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને આપણા ઘરે આવી રીતનું કંઈક ડેકોરેશન કરેલું છે સિરીઝની. તમે જોઈ લો, આવી રીતનું કંઈક લાગે. તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.